સીતારામ બધાને. તો હું અત્યારે આવી છું સ્માર્ટ બજારમાં, જે રિલાયન્સનો મોલ છે ત્યાં. એ ગોઢાણિયાની આગળ છે, જે ગોઢાણિયા કોલેજ છે એનો સીધો સીધો રોડ લઈ લેવાનો. થોડી ઘરની વસ્તુ લેવી હતી એટલે હું અહીંયા આવી છું. અને અહીંયા મેં પહેલાં પણ શોપિંગ કરેલી છે, તો લેટ્સ ગો. આ બધું નીચે છે તે ખાવા પીવાનું અને તે આપણે ઘરમાં જે જરૂરિયાતની ચીજ છે એ અહીંયા બધું મળી જાય, આવી રીતના હોય. મારે જે લેવું એ મારે ગોતવાનું. એ આપણે બધી ઘરમાં જે કરિયાણું અને જે રીતના આપણે જે યુઝ કરતા હોય ચટણી અને એ રીતનું કાઉન્ટર છે આખું નીચેનું. હવે હું જાઉં છું ઉપર. લિફ્ટની સુવિધા છે, લિફ્ટમાં પણ જવાય અને આવી રીતના સીડી પણ જવાય. અને સામે તો એ લઈ શકો કે કંઈ હું જાઉં છું સીડી. અને જો આજે ઘરમાં લગતી ચીજ. હેલો, હવે મારું ગોતવાનું આવી ગયું. મારે સાબુ લેવાના છે. સાબુ લઈ લીધા, જો લીધા. હવે હજી એક ગોતવાનું વસ્તુ ઉપરના જે ઓલના છે ને એ આપણે જે વાપરીએ સાબુ અને શેમ્પૂ, જે રીતનું મોઢામાં ભૂંગવાના એ બધુંમાં વાપરીએ ને એ છે ઉપરના માળે. નીચેના માળે કરિયાણું ને એવું હતું. આ બધું જે આપણે મૂકતા હોય એ છે. અને મારે સાબુ તો લેવાઈ ગયા. હજી એક વસ્તુ છું, કોલગેટ અને એક સાબુ લીધા મેં. આ આખી લાઈન છે એ પણ આપણે જે ઘરમાં લગતી આ હે વિક્સ નહીં. આ પાવડર એ વોશિંગ મશીન વાપરે એના માટે બહુ મોટા પણ આવે છે. આ ડોગનું બધું મળી જાય અહીંયા, એક જ આટલું બધું મળી જાય. બહુ બધા પાવડર મોટા નાના બધા મળી જાય. આમાં એકમાં એક ફ્રી છે. હું તો જો કે કંઈ ભૂંકતી જ નથી એટલે હું લઉં નહીં.
પાવડર કે ભૂંસું ગમે જ નહીં, કંઈ ભૂંસતી જ નથી મોઢામાં, ન ક્રીમ કે ન પાવડર. વધારે પૂરતું મોસ્ટ ઓફ મારે ઘર માટે જ લેવાનું હોય, મારી સિસ્ટરો માટે. મારા માટે હું બહુ ઓછી શોખીન. હેર ઓઇલ લઉં છું. હું હિમાલયાનું શેમ્પૂ લઉં છું. બધું બહુ મસ્ત આવે છે, એટલે હિમાલયાનું એક શેમ્પૂ લીધું, ઓઇલ લીધું, કોલગેટ લીધું અને સાબુ લીધા નાવા માટે. અહીંયા પ્લાસ્ટિકની પણ આ ચીજ મળી જાય. મારી શોપિંગ બધી થઈ ગઈ છે, તો હું જાઉં છું હવે હેઠ નીચે. મારે જે લેવાનું હતું એ બધું ઘરની વસ્તુ મેં લઈ લીધી મારી જે જશે, અને હવે જાઉં છું નીચે કાઉન્ટરે બિલ બનાવવા. એક લેવાની છે બદામ મારે લેવી. બદામ લીધી મેં, નાનું પેકેટ લીધું, મોટાઈ પણ છે. તો મારી વસ્તુનું બિલ બને છે આવી રીતના. જો અહીંયા ઊભા હોય એવી રીતના બિલ બનાવવાનું. સારા સાઈડ ઓછા છે નગર. અહીંયા કેટલા બધા જો આવી રીતના કોમ્પ્યુટર છે, પણ માણસો ઓછા છે. શોપિંગ થઈ ગઈ છે બજારમાં. જે મારે લેવાનું હતું એ મેં બધું લઈ લીધું, અને હવે જાઉં છું આઈસ્ક્રીમ લેવા, સુગર ફ્રી, મારા પપ્પા માટે. હું ગઈ હતી 8:30 રિલાયન્સ મોલમાં. પોરબંદરમાં એક જ મોલ છે મોટો, અને ત્યાં બધું મળી જાય, કરિયાણું, જે ઘરમાં જે કંઈ પણ જોઈએ બધું એક જ મોલમાં મળી જાય. ત્રીજો માળ પણ છે, ત્યાં મળે છે કપડાં ગર્લ્સના, નાના છોકરાઓના. અને ત્રીજા માળે હું નહોતી ગઈ એટલે મેં નથી ઉતાર્યું, અને નકર પણ મેં બહુ જલ્દી એક વસ્તુ નથી શૂટ મારે લેવું હતું ને, એટલે મેં આખી એક વસ્તુ નથી બતાવી. કારણ કે ગમીને પણ કંઈ પણ લેવા જાઉં તો મારે જે લેવું હોય એ લઈ અને મારું કામ પતાવીને અને તરત જ નીકળી જાઉં. એટલે મેં એક વસ્તુ ત્યાં બતાવી નથી. અને મોલમાં જે શોપિંગ કરતા હોય એને ખબર જ હોય કે મોલમાં બધું મળી જાય.